ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના એક બહુ જ મોટા પ્રેસિડેન્ટ હતા, ડોમિનિક સ્ટ્રોસ કેન, ફ્રેન્ચમેન હતા, પોપ્યુલરલી નોન ઇન ધી કોર્પોરેટ સર્કલ્સ એઝ DSK. અત્યારે જે મિસ્ટર મેક્રોન ફ્રાન્સના પ્રેસિડેન્ટ છે, 2 વર્ષ પહેલાં એ બન્યા, ચૂંટાઈને આવ્યા. એ જે ઇલેક્શન્સ હતા એમાં ડોમિનિક સ્ટ્રોસ કેનની પણ ઈચ્છા હતી કે હું પણ ફ્રાન્સના પ્રેસિડેન્ટ તરીકે લેટ મી થ્રો માય હેટ ઇન ટુ ધ રિંગ. પ્રી-પોલ સર્વે થયો, એમાં ફ્રાન્સના લોકોએ DSKને લેન્ડસ્લાઇડ વિક્ટરી આપી કે આ વ્યક્તિ ફ્રાન્સના પ્રેસિડેન્ટ બનવા જોઈએ. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના પ્રેસિડેન્ટ હતા. એમની પાસે એક્ઝિક્યુટિવ પાવર્સ એ હતા કે $50 મિલિયન લોન કોકને આપવી હોય તો એમણે કોઈને કન્સલ્ટ નહીં કરવાના, એક્ઝિક્યુટિવ પાવર્સ એ સાઇન કરીને આપી શકે. અકોર્ડિંગ ટુ ન્યૂઝપેપર રિપોર્ટ્સ એક એવો પ્રસંગ બન્યો કે ન્યુયોર્કથી ફ્લાય થયા, લંડન આવ્યા, લંડનમાં એક હોટલમાં ચેક ઇન થયા. પછી વોટ એવર હેપન, ન્યૂઝપેપર રિપોર્ટ્સ એવું કહે છે કે જે મેડ હતી બાય, એ એમના રૂમમાં કંઈક સાફસૂફી માટે ગઈ હશે, અને વોટ એવર હેપન શી કેમ આઉટ સ્ક્રીમિંગ. એ ચિલ્લાતી બાઈ બહાર આવી, અને બહાર કોરિડોરમાં આવી, ત્યાં તો CCTV કેમેરા હોય લોબીમાં, એટલે દ્રશ્ય પકડાઈ ગયું. અને બાઈએ લંડન કોર્ટમાં જઈને કહ્યું કે ડોમિનિક સ્ટ્રોસ કેન મારી સાથે મિસબિહેવ કર્યું. ઇમિડિયેટલી પોલીસ આવી, પહેલાં એમનો પાસપોર્ટ લઈ લીધો. કોર્ટ પ્રોસિડિંગ્સ ચાલ્યા. પછી હવે સમજીએ, મોટા માણસ હોય એટલે આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ થતું હોય, થયું. પણ 72 કલાકમાં ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે એમને રાજીનામું આપવા માટે ફરજ પાડી દીધી. એક અઠવાડિયા પછી પાછો એક પ્રી-પોલ સર્વે થયો, એમાં ફ્રાન્સના લોકો એમને 2% વોટ પણ ના આપ્યો કે આવો ચારિત્રહીન વ્યક્તિ દેશના રાષ્ટ્રપતિ તરીકે ન શોભે. જે ડોમિનિક સ્ટ્રોસ કેન ફ્રાન્સના પ્રેસિડેન્ટ બનીને G5, G8 અને G20માં ડોનાલ્ડ ટ્રમ્પ કે નરેન્દ્ર મોદી કે થેરેઝા મે સાથે બેસવાના હતા, એ આજે ફોર્મર USSR એક નાની કન્ટ્રીમાં ગવર્મેન્ટના ફાઇનાન્શિયલ એડવાઇઝર તરીકે એક પગારદાર વ્યક્તિ છે. ક્યાં હતા, ક્યાં જવાના હતા, અને ક્યાં આવી ગયા? જીવનનો ઉમંગ, જીવનનો ઉમંગ પૂરો. એટલે આ બે વસ્તુમાં અત્યંત ધ્યાન રાખજો. ઇટ હેઝ પાવર ટુ ઇલેક્ટ્રોક્યુટ યુ વિધિન સેકન્ડ્સ. જેમ ઇલેક્ટ્રિસિટીમાં પાવર છે કે તમને સેકન્ડ્સમાં મારી નાખે, મિની સેકન્ડ્સમાં મારી નાખે, એમ ધન અને સંબંધો એ બેમાં પણ તાકાત છે કે તમે LOC ક્રોસ કરશો એટલે તમને સેકન્ડોમાં મારી શકશે. ભગવાન થોડી રાહ પણ જોશે, થોડો ચાન્સ પણ આપશે, કારણ કે બહુ દયાળુ છે. પણ તમે વેલ ઇન્ટુ LOC કે મને કાંઈ ન થાય. જે પાણીમાં મગરમચ્છ હોય એ પાણીમાં સ્વિમિંગ કરવા જવાય? સિદ્ધાંત છે. ધીસ ઇઝ ઓલ્સો યોર ટેક અવે. ઓકે, જે પાણીમાં મગરમચ્છ હોય ત્યાં તરવા ન જવાય. એમ આ બે વસ્તુ આપણી મર્યાદાઓ છે, એના સંગમાં બહુ ધ્યાન રાખજો. ત્યાં જો કુસંગ થઈ ગયો, LOC ક્રોસ કરી, તો જીવનનો ઉમંગ બધો જ ખલાસ થઈ જશે. એટલે આ બે મોટા સદવિચાર છે, સદગુણો છે, એનો સંગ કરવો. બીજી એક વાત છે કે આપણા સત્શાસ્ત્રોમાં મહાન વાત એ છે કે સંતનો સંગ કરવો, એવી વાત લખી છે કે સંત સમાગમ કીજીએ હો નિષદિને સંત સમાગમ. કે સંતના સંગમાં જે ઉમંગ છે, કારણ કે સંત પાસેથી તમને સદવિચાર પણ મળે, એના સંગે તમને સદગુણો જીવનમાં લાવવા માટેની પ્રેરણાઓ પણ મળે. એટલે સંતના સંગની વાત, સંતના સંગનો મહિમા કયો છે, અને એ હોય તો તમને સદગુણોનું બળ રહે. ન્યુયોર્કમાં એક BAPS સંસ્થાના હરિભક્ત છે નિલેશભાઈ પટેલ, ફેમિલી ફાઇલ ઉપર ત્યાં ગયેલા. વિશેષ કોઈ અભ્યાસ નહીં, એટલે સામાન્ય સ્ટોરમાં નોકરી કરતા હતા. લોટરી એન્ડ લિકર શોપમાં એમને જોબ મળી. એક વ્હાઇટ અમેરિકન લેડી એ ત્યાં દર અઠવાડિયે લોટરી લેવા માટે આવે, અને લોટરીનો દિવસ હોય એ દિવસે પણ ત્યાં કોફી પીવા માટે આવે, અને એની ટિકિટ નિલેશભાઈને આપીને પછી કોફીનો મગ લઈને ત્યાં બેસે. અને ભાઈ નિલેશભાઈ આમ જોવે, નંબર ચેક કરે, અને આમ કેઝ્યુઅલી બોલે કે
મેમ યુ આર નોટ લકી ધીસ ટાઈમ, આઈ એમ સોરી. એટલે દૂરથી કોફી પીતા પીતા એ લેડી એમ કે સારું, ઓકે, આઈ ટ્રાય નેક્સ્ટ ટાઈમ. એવું ચાલતું ઘણા મહિના સુધી. એક વખત એમણે લોટરીની ટિકિટ નિલેશભાઈને આપી અને કોફીનો મગ લઈને ત્યાં બેઠા. નિલેશભાઈએ નંબર ચેક કર્યો તો $3 મિલિયન લોટરી એમને લાગેલી. એક નાનો વિચાર આવી ગયો કે દર અઠવાડિયે જે વાક્ય બોલું છું ને બોલી લઉં કે મેમ યુ આર નોટ લકી ધીસ ટાઈમ ઓલ્સો. કારણ કે આ લોટરીની ટિકિટમાં તો કોઈના નામ, આઈડી ને આધાર કાર્ડ જોડે તો જોડાયેલું હોતું નથી. લોટરીની ટિકિટ કંઈ આધાર કાર્ડ જોડે તો જોડાયેલી છે ને તમને આઈડેન્ટિફિકેશન મળે. જે લઈને જાય લોટરીની ટિકિટ નંબર એને પૈસા મળે. એક સેકન્ડ માટે વિચાર આવ્યો. ઇમિડિયેટલી બીજો વિચાર આવ્યો કે હું પ્રમુખ સ્વામી મહારાજનો શિષ્ય છું. મને પ્રમુખ સ્વામી મહારાજે શીખવાડ્યું છે કે પરધન પથ્થર માની, આ ધન મારું નથી, મારે એની સામે જોવાય પણ નહીં. એ વિચાર આવ્યો ને વિચારની તાકાત આવી અને એ કોન્શિયસનેસ પણ આવી કે ફરી વખત પાછો પહેલો વિચાર ન આવી જાય. કારણ કે આખું ફેમિલીને એમને નભાવવાનું હતું, સામાન્ય નોકરી હતી, એટલે પાછો પહેલો વિચાર આવી જવાની પૂરી શક્યતાઓ હતી. એ દોડીને એ અમેરિકન લેડી પાસે ગયા કે મેમ યુ આર સો લકી, ધીસ ઇઝ અ $3 મિલિયન જેકપોટ. લેડી તો ઊભી થઈ ગઈ. પછી પોતે જાતે નંબર ચેક કર્યો તો કે યસ. પછી એમણે નિલેશભાઈને પૂછ્યું કે તે ધારો કે દર વખતે જેમ મને જવાબ આપી દીધો હોત અને $3 મિલિયન તે લઈ લીધા હોત, $3 મિલિયન એટલે 20 કરોડ રૂપિયા થયા. ત્યારે નિલેશભાઈએ પ્રમુખ સ્વામી મહારાજનો ફોટોગ્રાફ દેખાડ્યો અને કહ્યું કે મેં મારા જીવનમાં મારા સ્વભાવ કરતાં વધારે આ સંતનો સંગ કર્યો છે, એટલે મને આ વિચાર ક્યારે આવે જ નહીં. નિલેશભાઈનો ઇન્ટરવ્યુ અમે શિબિરમાં લીધો ત્યારે નિલેશભાઈ કહ્યું કે આ પ્રસંગને હું જ્યારે યાદ કરું છું ત્યારે અંતરમાં ખૂબ આનંદ આવે છે. આ ઉમંગ કે મેં ખોટું નથી લીધું, મારા હકનું જે નહોતું એ મેં નથી લીધું, મેં પ્રામાણિકતા દર્શાવી છે. એ જે ઉમંગ છે ને, એ જે આનંદ છે ને, ઇટ રિમેન્સ વિથ યુ 24/7 365 80. ખબર પડી શું બોલ્યો? 24/7 ના શોપ્સ છે ને તમારે અને 365 દિવસ ચાલુ રહે, પણ 80 years of your life. 24/7 365 80 ઉમંગ જો જીવનમાં રાખવો હોય તો એ સદવિચાર, સદગુણ અને સંતનો સંગ એ તમને આપી શકે છે. ઇટ હેઝ ધી પાવર અને એ પાવર જબરદસ્ત છે. તમે બધાએ જાદુગર કેલાલના શો જોયા હશે. સિનિયર કેલાલ તો અત્યારે છે નહીં, એમના દીકરા જુનિયર કેલાલ અત્યારે શોઝ આપે છે. પ્રમુખ સ્વામી મહારાજને ખૂબ ગુણાનુરાગી હતા. આણંદમાં એકવાર 1 મહિના માટે એમને ટાઉન હોલ રોકેલો અને 1 મહિના સુધી રોજ સાંજે એમનો શો ચાલતો. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં તે વખતે વલ્લભ વિદ્યાનગરમાં હતા. એ દર્શન કરવા આવ્યા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એમને કહ્યું કે તમે આટલું સરસ જાદુ દેખાડો છો, રોજ સાંજે 200 500 1000 માણસ તમને જોવા માટે આવે છે, તમે કંઈક વ્યસન મુક્તિ માટેનો પણ કંઈક જાદુ એવો બનાવો ને કે લોકોને જાદુ જોઈને કંઈક વ્યસન છોડવાનું મન થાય. આવી એક પ્રેરણા આપી. જો આ સંતનો સંગ જીવનમાં તમને કઈ કક્ષાનો ઉમંગ આપી શકે છે. કેલાલ સાહેબે કીધું કે મને આવો વિચાર હજી સુધી કોઈ આપ્યો નથી, પણ હું પ્રયત્ન કરું. એમ કરીને એમને એક નાનું જાદુ 15-20 દિવસ ખૂબ વિચારીને બનાવ્યું. કંઈક આમ સિગરેટ પીતો અને પછી કેન્સર થાય, કંઈક આમ સિગરેટ એને મોઢામાંથી ખેંચી લઈને કેન્સર નીકળી જાય, વોટ એવર, એવું નાનું જાદુ બનાવ્યું લોકોને પ્રેરણા આપવા માટે. પ્રમુખ સ્વામી મહારાજ એમને કહ્યું કે તમારે સ્ટેજના ખૂણે છે ને એક નાનો યજ્ઞકુંડ રાખો અને આર્ટિફિશિયલ પેલી ફાયર હોય ને એ રાખવી, અને લોકોને ભાવથી કેવું કે આમાંથી તમને પ્રેરણા મળી હોય તો તમે વ્યસન છોડજો. ને અત્યારે તમારી પાસે ઓન પર્સન ઇન પોકેટ કંઈ પણ વ્યસન હોય તો આ યજ્ઞકુંડમાં હોમ કરી દેજો. એમણે શરૂ કર્યું ને ઘણા બધા લોકોને પ્રેરણાઓ મળી અને લોકોએ વ્યસન છોડ્યા. કેલાલ સાહેબ આ વાત સેંકડો ઠેકાણે કરતા કે પ્રમુખ સ્વામી મહારાજનો 1 મિનિટનો સંગ, એમાંથી જે મને વિચાર મને મળ્યો અને એ વિચારનું જે અમલીકરણ, અને સેંકડો લોકો વ્યસન છોડે છે, એ વ્યસન પાછળ
એનું કેન્સર દૂર થતું એવું મને દેખાય છે. એ વ્યસન છોડે છે તો એનો પરિવાર ક્યારેય એકલો અટુલો નહીં બની જાય એવું મને દેખાય છે. કારણ કે કેન્સરથી મૃત્યુ પામે એટલે પરિવાર પછી એકલો અટુલો બને. એવી ઘણી બધી મોટી વાતો મને આ વ્યસન મુક્તિની પાછળ દેખાય છે. લોકો જ્યારે પોતાનું વ્યસન યજ્ઞકુંડમાં મૂકતા હોય છે, જોઈને મને જે ઉમંગ, જે આનંદ આવે છે ને, એ અદ્વિતીય છે. જો આ